વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ 9 વિષય ગુજરાતી પ્રથમ ભાષા એટલે કે જે ગુજરાતી મીડિયમમાં ભણે છે એ લોકો માટેની આ વિષયની વાત છે. તો એમાં જે વાર્ષિક પરીક્ષા આવનારી છે એપ્રિલ મહિનામાં, તો આ ગુજરાતીનું પેપર તમારું કેવું આવશે, કેવા કેવા પ્રશ્નો પૂછાશે, કેવા પ્રકારના પ્રશ્નો છે, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, તમારું વાર્ષિક પરીક્ષાનું પેપર 80 માર્ક્સનું રહેશે અને સમય હશે 3 કલાકનો. એના પછી તમને આપેલું છે હેતુઓ પ્રમાણે ગુણભાર. તો તમારા માટે અગત્યનું નથી એટલું બધું, કેમ કે આ જે વસ્તુ જે લોકો પેપર બનાવતા હોય છે એના માટે ખૂબ જ જરૂરી છે. એના પછી પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. તો પ્રશ્નના પ્રકાર કેવા કેવા પ્રશ્નો હશે અને કેટલા પૂછાશે અને એના માર્ક્સ કેટલા રહેશે. તો હેતુલક્ષી તમારા 15 હશે, કુલ ગુણ 16. અતિ ટૂંક જવાબી 10, કુલ ગુણ 10. ટૂંક જવાબી 7, કુલ ગુણ 14. લાંબા પ્રશ્નો 8, કુલ ગુણ 32. અને નિબંધ પ્રકારનો પ્રશ્ન 1 હશે અને એના માર્ક્સ હશે 8. તો આ રીતે તમારા ટોટલ 41 પ્રશ્નો હશે પેપરમાં અને 80 ગુણ થશે. એના પછી વાત કરીએ આપણે વિભાગ પ્રમાણે. તો તમારા 4 વિભાગો હશે ગુજરાતીના પેપરમાં: ગદ્ય, પદ્ય, વ્યાકરણ અને અર્થગ્રહણ અથવા લેખન વિભાગ. એમાં જુઓ 20, 16 અને 24. એના પછી આગળ વાત કરીશું આપણે કે તમારું જે પ્રશ્નપત્ર હશે એ કેવું હશે, એટલે કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો હશે. અને એ પ્રશ્નો માટે એક મોડલ પેપર પણ તમને આપેલું છે, એ આપણે આગળ ચર્ચા કરીશું. તો અહીંયા તમને વિભાગ એની અંદર તમે જુઓ, ગદ્ય વિભાગમાં પહેલાં તો તમને જોડકો આપેલું હશે 2 માર્ક્સનું. એના પછી એક વાક્યમાં ઉત્તર લખો, તો ટોટલ 4 પ્રશ્નો હશે, 4 માર્ક્સ. ટૂંકમાં ઉત્તર લખો તો 3 આપેલા હશે, એકમાં ઓપ્શન હશે, 6 માર્ક્સ. અને સવિસ્તાર ઉત્તર લખો તો કોઈ પણ 2 પ્રશ્નો હશે અને એક અથવામાં હશે તમને બીજો પ્રશ્ન, તો એના હશે 8 માર્ક્સ. તો આ રીતે તમારા વિભાગ એ હશે 20 માર્ક્સનું. સેમ ટુ સેમ વિભાગ બી તમારો આ રીતે છે. એમાં એક વાક્યમાં ઉત્તર, કાવ્ય પૂર્તિ છે, ટૂંકમાં ઉત્તર લખો ને સવિસ્તાર ઉત્તર લખો. તો આ રીતે તમારા 20 ગુણ આ રીતે પૂરા થશે ગદ્ય વિભાગના, પદ્ય વિભાગના. એના પછી વ્યાકરણમાં તમને ઘણા બધા ટોપિકો તૈયાર કરવા પડશે. 16 ટોપિક છે ટોટલ અને 16 તમારે એક માર્ક્સના જ બધા છે. તમે અહીંયાથી વાંચી શકો છો. જોડણી, સંધિ, તળપદા, સમાસ, સમાનાર્થી, વિરોધાર્થી, અલંકાર, રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લિંગ ઓળખાવો, વાક્ય પ્રયોગ, વાક્ય રૂપાંતર, સાદું, કાળ ઓળખાવો અને પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. તો એટલા ટોપિકો આધારે તમને 16 માર્ક્સનો આખો વ્યાકરણ વિભાગ હશે. અને લેખન વિભાગ તે જે તમારા 24 માર્ક્સનો હોય છે, એમાં એક વિચાર વિસ્તાર હશે, એકના અથવામાં 1, 4 માર્ક્સ. પત્ર લેખન હશે 4 માર્ક્સ. અહેવાલ લેખન હશે 4 માર્ક્સ. ગદ્યાર્થ ગ્રહણ એટલે કે તમને એક ફકરો આપેલો હશે, એનું તમારે સંક્ષેપીકરણ કરવાનું અથવા એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના, તો એ 4 માર્ક્સનો હશે. અને નિબંધ લેખન તો 2 નિબંધ આપેલા હશે, કોઈ પણ એક લખવાનો 8 માર્ક્સ. તો આ તો તમારું સંપૂર્ણ પ્રશ્નપત્રનું પરિરૂપ. હવે તમને અહીંયા એની બ્લુપ્રિન્ટ આપેલી છે. આગળ વાત કરીએ તો તમને એક પેપર આપેલું છે. આ પેપરની જરૂરથી પ્રેક્ટિસ કરજો. નમૂનાનું પેપર વાર્ષિક પરીક્ષા માટેનું, જે તમારી એપ્રિલ મહિનામાં આવવાની છે, વાર્ષિક પરીક્ષા ધોરણ 9 માટે. તો અહીંયા તમે જોતા જાઓ. વિભાગ એમાં જુઓ 2 માર્ક્સનું પહેલાં જોડકું, એના પછી એક વાક્યમાં ઉત્તર, એના પછી ટૂંકમાં ઉત્તર, ક પ્રશ્ન અને ડ પ્રશ્ન છે એ તમારો સવિસ્તાર ઉત્તર. તો તમારો વિભાગ એ પૂર્ણ થયો. એના પછી વિભાગ બી પદ્ય વિભાગ. તો જો એક વાક્યમાં ઉત્તર, એના પછી 2 માર્ક્સની તમારી કાવ્ય પૂર્તિ છે બ. કમાં ફરીવાર ટૂંકમાં ઉત્તર લખો. એના પછી ડમાં તો કે સવિસ્તાર ઉત્તર લખો. અને એના પછી આપણે જોઈએ આગળ તો સી વિભાગ ચાલુ થાય છે. તો સી વિભાગમાં પણ તમે પ્રશ્નો જોઈ શકો છો, કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે. તો આ પેપરનું સોલ્યુશન જરૂરથી કરજો, પ્રેક્ટિસ કરજો આ પેપરની. ઘણીવાર આમાંથી પણ થોડું ઘણું પૂછાતું હોય છે. અને વિભાગ ડી એમાં જુઓ, પહેલું છે વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર.
કે જેમાં તમને પંક્તિઓ આપેલી છે એનું તમારે વિસ્તારથી લખવાનું. એના પછી એક પત્રલેખન છે. જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે તો અભિનંદન આપતો પત્ર લખો. એના પછી અહેવાલ લેખન છે 4 માર્ક્સનું. શિયાળુ રમત ઉત્સવ અને ગદ્યાર્થ ગ્રહણ, જે તમને આગળ વાત કરી કે ફકરો આપેલો છે ને એના આધારે તમારે ફકરામાંથી શું લખવાના છે, જવાબો લખવાના છે. અને છેલ્લે આપેલો છે તમને નિબંધ 8 માર્ક્સનો. તો નિબંધમાં છે મારો યાદગાર પ્રવાસ અને વિજ્ઞાન વરદાન કે અભિશાપ. તો આ રીતે તમારું સંપૂર્ણ વાર્ષિક પરીક્ષાનું ગુજરાતીનું પેપર હશે અને તમને આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થઈ હશે. આશા રાખીશ કે તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.